લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 26મી એપ્રિલના રોજ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે અને 28મીના રોજ પરિણામ જાહેર થશે। ત્યારે વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા મતદારોને રૂબરૂ મળવા ફેરણીનું આયોજન પ્રતિદિન કરવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત આજરોજ સવારના 8:30 કલાકે ઉમેદવારોએ નવનીત પાર્કથી ફેરણીની શરૂઆત કરી હતી। જે બાદ ફેરણી શિવનેરી સોસાયટી, વિષ્ણુ પ્રસાદ, ગુંજન પાર્ક, રજનીગંધા સોસાયટી, ત્રિલોકનગર, ઠક્કર બાપા સોસાયટી, ત્રિલોક એવન્યુ, સમીર, પરિતા પાર્ક, ઉદ્યોગનગર, સાંઈચરણ વિસ્તારમાં ફર્યા બાદ સૂર્યનગર ખાતે પૂર્ણાહુતિ થઈ હતી। ફેરણીમાં વોર્ડ નંબર 15ના ઉમેદવારો સાથે બીજેપીના અગ્રણીઓ, કાર્યકરો તથા સ્થાનિકો જોડાયા હતા। જ્યોતિબેન પંડ્યા દ્વારા જણાવ્યું હતું કે વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટીના અમારા ચારેય ઉમેદવાર જીત મેળવશે। આ વોર્ડમાં શિક્ષિત ઉમેદવારો છે, પ્રજા અમારી સાથે છે। ભૂતકાળમાં પણ મેં વિકાસના કામો કર્યા છે। ભારતીય જનતા પાર્ટીના દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનો ખૂબ જ સાથ સહકાર અને માર્ગદર્શન મળી રહ્યું છે। વિકાસના કામો ખૂબ કર્યા છે અને વિકાસ મુદ્દે પ્રજા વચ્ચે નીકળ્યા છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે બહુમતીથી જીતવાના છીએ અને વીએમસીમાં 4 કમળ બિરાજશે। જેને વહેમ છે એ વહેમ કાઢી નાખે। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નયનાબેન શાહે પણ જણાવ્યું હતું કે આજે ફેરણીનો ત્રીજો દિવસ છે। જનતા અમારી સાથે, બીજેપી સાથે છે। બીજેપી જનતાની પાર્ટી છે। જનતાનું ખૂબ જ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। વોર્ડ નંબર 15માં 4 કમળ જંગી બહુમતીથી જીતવાના છે। વોર્ડ નંબર 15માં શૈલેષ મહેતાનો ગઢ છે અને એ રહેવાનો જ છે, એમાં કોઈ બેમત નથી। વોર્ડ 15ના ઉમેદવાર અજયભાઈ રબારીએ જણાવ્યું હતું કે આજે જે સેવા કરવાનો પાર્ટીએ જે મોકો આપ્યો છે અને જનતાનું સમર્થન મળી રહ્યું છે, બહુમતીથી જીતીને 4 કમળ મોકલી આપવાના છે। લોકો સહમતીથી જોડાઈ રહ્યા છે અને ઘરે ઘરે આવકાર મળી રહ્યો છે। વિચાર્યા કરતાં વધુ મતથી 28મીએ નીકળશે। બીજેપીએ વોર્ડ 15 ઉમેદવાર ઋષભ કામદારે જણાવ્યું હતું કે ફેરણીમાં ત્રીજા દિવસે વોર્ડ 15માં જે વિસ્તારમાં ફરી રહ્યા છે ત્યાં જનપ્રતિસાદ બહુ સારો છે। લોકો બીજેપીના ફેવરમાં જ મતદાન કરવાનું કહી રહ્યા છે। જનતાને ઉલ્લેખી કહ્યું હતું કે તમારા સેવક તરીકે મારું તો નામ જ કામદાર છે। હું એટલું કહીશ, તમારા કોઈ પણ કામ હશે જે બાકી રહેતા હશે એ પૂર્ણ કરવાની જવાબદારી લઈએ છીએ। પાર્ટીએ જે તક આપી છે તેને લઈ નાગરિકોના પ્રશ્નોને વાચા આપીશ અને એટલી ચિંતા તો ચોક્કસ કરીશ કે બીજેપીના શીર્ષસ્વ નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે તેમાં જનતાના પણ વિશ્વાસને સાથે રાખી 28મી તારીખે વોર્ડ 15માં પાર્ટીની આખી પેનલ જીતીને આવે તેની ચિંતા કરીશ। આજે અમારી ફેરીનો ત્રીજો દિવસ છે, તો એવું કહીશ કે જનતા અમારી સાથે જ છે। જનતા અમારી સાથે છે, જનતા ભારતીય જનતા પાર્ટી સાથે છે, કેમ કે ભારતીય જનતા પાર્ટી તો પ્રજા માટેની જ પાર્ટી છે। એટલે એટલું જ કહીશ કે જનતાનું સમર્થન ખૂબ સરસ છે। જનતા અમારી સાથે છે અને વોર્ડ નંબર 15માં 4 કમળ જંગી બહુમતીથી જીતવાના છે। જીતની આશા તો એવું છે ને કે તમને ચહેરા પરની ખુશી અને જનતાની ખુશી પરથી ખબર પડી જતી હશે કે અમે લોકો લીડ રહેવાના જ છે અને ટોપ કરીશું। વોર્ડ 15 શૈલેષભાઈ સોટાનો ગઢ છે અને એ રહેવાનો જ છે, એમાં કોઈ બેમત નથી। ફેરણીના ત્રીજા દિવસે પણ વોર્ડ નંબર 15માં અમે અત્યારે જે વિસ્તારમાં ફરી રહ્યા છે ત્યાં જનપ્રતિસાદ બહુ જ સારો છે। લોકો ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં જ મતદાન કરવાનું કહી રહ્યા છે। જે સેવાનો મોકો પાર્ટીએ અમને આપ્યો છે એમાં પાર્ટીના એટલો વિશ્વાસથી અમારા પર જે મૂક્યો છે એ જનતાને એટલું કહીશું કે તમારા સેવક તરીકે મારું તો નામ જ કામદાર છે। હું એટલું કહીશ કે તમારા કોઈ પણ કામ હશે, જે પણ બાકી રહેતા હશે એ પૂર્ણ કરવાની જવાબદારી લે છે। અને પહેલીવાર ભારતીય જનતા પાર્ટી, હું 21 વર્ષથી પ્રોફેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની પ્રેક્ટિસ કરું છું। બૂથના વાલી, બૂથના પ્રમુખ, શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, વોર્ડના પ્રમુખ તરીકેની જવાબદારી પાર્ટીએ સોંપી હતી અને આજે એક કાઉન્સિલર તરીકેની જે ઉમેદવારી કરવાની પણ તક જે મારી પાર્ટીએ મને આપી છે એને શિરોમાન્ય માનીને મારા વિસ્તારના તમામ નાગરિકોના પ્રશ્નો ને વાચા આપીશ અને એટલી ચિંતા તો જરૂરથી કરીશ કે મારું ભારતીય જનતા પાર્ટીનું શિસ્તત્વ નેતૃત્વએ જે વિશ્વાસ મૂક્યો છે એ જનતાના વિશ્વાસને પણ સાથે રાખીને 28મીએ પાર્ટીની આખી પેનલ જીતીને આવે એની ચિંતા અમે કરીશું। ભારત માતા કી જય। વોર્ડ નંબર 15 ભારતીય જનતા પાર્ટી અમારા 4 ઉમેદવાર કે જેવા ઋષભભાઈ કામદાર છે, નયનાબેન શાહ છે, હું પોતે જ્યોતિબેન પંડ્યા છે, અજયભાઈ રબારી છે। શિક્ષિત લોકો છે અને પ્રજા અમારી સાથે છે। પહેલાં ભૂતકાળમાં પણ મેં
કામો કર્યા છે અને ભારતીય જનતા પાર્ટી અમારા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એમનો અમને ખૂબ અમને ખૂબ સહકાર છે અને સહકાર વડે જ અમે આગળ વધી રહ્યા છે. અમારી સાથે સાથે અમે જે ભૂતકાળમાં કામો ખૂબ કર્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદી વિકાસને જ મત આપવાનો અને વિકાસના માધ્યમથી અમે આજે પ્રજા વચ્ચે નીકળ્યા છે અને અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમે બહુમતીથી આગળ અમે જીતવાના છે ને વડોદરા મહાનગર સેવા સદનમાં અમારું 4 કમળ બિરાજવાનું છે. એટલે કોઈ શંકાને સ્થાન નથી. કોઈ પણ એવું વિચારતા હોય કે વોર્ડ નંબર 15માં ભારતીય જનતા પાર્ટી આવતી નથી તો એ જે વેમમાં હોય ને એ વેમ કાઢી નાખે. અમે પૂર્ણ વિશ્વાસ છે કે અમારી 4 પેનલ ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતીથી અમે આવવાના છે. આજે તમે જોઈ રહ્યા છો આજે જે સેવા કરવાનો જે પાર્ટીએ મોકો આપ્યો છે અને અહીંયા તમે જનતા જે સમર્થન કરી રહી છે તમે જોઈ રહ્યા છો અને બહુમતીથી અમે જીતીને 4 કમળ અમે મોકલી આપવાના છીએ. તમે જોઈ જ રહ્યા છો લોકો જાતે સહમતિથી જોડાઈ રહ્યા છે અમારી જોડે અહીંયા આગળ અને ઘરે ઘરે આવકાર મળી રહ્યો છે અમને આજે અહીંયા આગળ. અરે એ તો 28 તારીખે જ્યારે રિઝલ્ટ આવશે ને ત્યારે વિચાર્યા કરતાં વધારે મત આપણને મળીને નીકળશે.